હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? બે એક વિડીયો નળ ટાંકીના મૂક્યા છે બેઝિક સમજ આપતા, અને એ જો તમે ગણ્યા હોય તો અહીંયા મજા આવવાની, નહીંતર તો જુઓ જેટલું સમજાય એટલું સમજો. મેં તમને એક PDF મોકલી છે, લગભગ 56, 57, 58 જેવા દાખલા છે. તો એ બધા આપણે દાખલા જોઈશું, રાઈટ? તો આપણું આખું નળ ટાંકી કવર થઈ જાય. અને જેવું નળ ટાંકી એનો સગ્ગો ભાઈ કામ અને મહેનતાણું એમાં એ જ કરવાનું. તો જુઓ, તમે શું કરજો, પોઝ કરી અને ગણતા જજો, અને ના સમજાય તો હું તો છું જ. તો સિમ્પલ દાખલો A અને B. આ દાખલામાં હું થોડો સમજવાનો પ્રયત્ન કરું છું, પછી તો ડાયરેક્ટ આપણે ગણતા રહીશું. તો જો આવું થાય તો શું કરવાનું? તો એક A નળ આવ્યો, એક B નળ આવ્યો. આ 10 મિનિટમાં ટાંકી ભરવાનો, આ 15 મિનિટમાં. તો પહેલું કામ કરવાનું, લસા લેવાનું. લસા કેવી રીતે? આમ કરતા ને, એની બહુ ઓછી જરૂર પડવાની, પણ મોટો ગળ્યો બોલો. 15 એકા 15, 15 દુ 30, તો 30 પ્લસ આવી ગયો. આવું 10 ગુણ્યા કેટલા કરીએ તો 30 થાય? તો સિમ્પલ ગુણ્યા 3 કરો, અને અહીંયા ગુણ્યા 2 કરો. તો આ 3 થઈ ગયું, આ 2 થઈ ગયું. હવે જો સમજાવવા શું થયું. આ થયું મિનિટ, કે ભાઈ આ 10 મિનિટમાં ભરવાનો, આ 15 મિનિટમાં. આ આપણું બનાવેલું, આને કહેવાય 30 લીટરની ટાંકી. અને આને કહેવાય એ નળ 3 મિનિટમાં ભરવાનો, B નળ 2 મિનિટમાં ભરવાનો. જો બંને ભેગા થાય તો 5 લીટર ભરાય 1 મિનિટમાં. સિમ્પલ. એ એકલો 3 લીટર ભરવાનો 1 મિનિટમાં, B 2 લીટર ભરવાનો. બંને ભેગા થાય, બંને ચાલુ કરો તો 5 લીટર ભરવાના. આનું કનેક્શન કરો તમે. 5 લીટર ભરતા 1 મિનિટ, તો 30 લીટર ભરતા કેટલો સમય? 5 લીટર ભરવું હોય તો 1 મિનિટ લાગવાની. તો 30 લીટર ભરવું હોય તો કેટલો સમય લાગવાનો? તો ચોકડી ગુણાકાર. તો સિમ્પલ તમારે અહીંયા શું કરવાનું? 30 ભાગ્યા 5 કરો તો 6 પંચું 30. તો જવાબ આવવાનો 6 મિનિટ. ક્લિયર આખી આ સમજ? આના ઉપર જ બધા દાખલા ગણાવવાના. ઓકે, ચાલો. હવે આવું બધું નહીં કરું, ડાયરેક્ટ હું તમને સમજાવીશ. જો બીજું એક તમે શું કરજો, તમારું સિલેબસમાં કોમ્પ્રિહેન્શન આપી દીધું. કોમ્પ્રિહેન્શનનો મતલબ થાય ફકરો આપ્યો હોય તો ફકરો તમે વાંચીને કેટલું ઝડપથી સમજી જાઓ છો, તો એને જ કહેવાય કોમ્પ્રિહેન્ડ કરવું. જેટલું ઝડપથી સમજ્યા એટલું એના પ્રશ્નોના જવાબ પણ ઇઝીલી આપવાના. તો તમે ટેવ પાડજો, રકમ ધીમે ધીમે જ વાંચવાની, પણ પછી જેવું ફટાક લેતા વાંચો તરત સમજી જાય કે ભાઈ આ ભરવાવાળો આપ્યો કે ખાલી કરવા આપ્યો, શું આપ્યું. ઓકે, ચાલો બીજો ગણીએ. તમે તમારી રીતે ગણતા રહેજો, પોઝ કરીને ગણજો. A અને B નળ 15-18 મિનિટમાં. તો સિમ્પલ, આ A નળ, આ B નળ 12 મિનિટમાં, આ 18 મિનિટમાં. ક્યાં 15? કે સાહેબ તમે એક બાજુ કોમ્પ્રિહેન્શનની વાત કરો છો, તમે જ ગડબડ કરો છો. 15 મિનિટ બોલ્યા, આવું બધું ના વિચારતો ને તમે. ચાલો, તો 36, 12 તરી 36, 18 દુ 36, આ 5 આવ્યું. તો સિમ્પલ તમારે શું કરવાનું? 36 ભાગ્યા 5. 36 ભાગ્યા 5 નું શું કહેવાય? 72 ભાગ્યા 10 કહેવાય. તો જવાબ થઈ ગયો તમારો 7.2. આ ના કરવો તો વાંધો નહીં. 5 સત્તા 35, 1 આવ્યું, 0, 5 દુ 10, તો 7.2. સિમ્પલ. ચાલો, ત્રીજો દાખલો. 3 નળ આવ્યો ABC, અને 3 ભરવાવાળા. તો કશું નહીં, 3 વાર મૂકી દો ABC, 3 મૂકી દો. આ 10, આ 15, આ 30. 30 નો ગળ્યો બોલો, તો 30 જ આવશે. 30 લીટરની ટાંકી થઈ. તો 10 એ 3, 15 એ 2, 30 એ 1. ઓકે, ભેગા કરો તો કેટલું થાય? 6. તો 3 નળ ભેગા થઈ 1 મિનિટમાં 6 લીટર ભરવાના. તો 30 લીટર ભરવું હોય તો કેટલો ટાઈમ લાગવાનો? તો 30 ભાગ્યા 6, 6 પંચા 30, તો 5 મિનિટ જવાબ આવવાનો. સિમ્પલ એકદમ. ઓકે, જેને જૂના વિડીયો જોયા હશે ને, લગભગ 2 મૂકેલા છે નળ ટાંકીમાં, એટલું મને યાદ છે. એક જોશો ને તોય વાંધો નહીં, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આવી જવાનું, પછી તો ગુગરા જેવું એકદમ. ચાલો, હું લગભગ આ વિડીયો બનાવવા માટે 1.25 કલાક જેવું મથ્યો, અને મેં મારી પગની તકલીફ, પણ એમાં આખું સેટ જ નહોતું થતું. કારણ એટલે કંઈ વાંધો. ચલો તમને શું કહું આ બધું. ચાલો, ચોથો દાખલો. મિનિટમાં ભરવાનો, B ખાલી કરવાનો. તો જુઓ શું થાય એમાં. આ A નળ, આ B નળ, આ 15 મૂકો, આ 25 મૂકો. 25
તરી 75, 15 પંચા 75, 25. હવે ખાલી કરવાળો તો માઇનસ થવાનું, તો 2. જો સિમ્પલ સમજ આપું, હું મજૂર હોત 5 ઈંટો ઉપર જવા દઉં ધાબા ઉપર, અને બીજો મારો ભાઈ હોય 3 જવા દે, ધાબા પર કેટલી 8 ઈંટો થવાની ને, પણ મેં 5 જવા દીધી અને ઉપરવાળાએ 3 નીચે નાખી, તો ઉપર 2 જ ઈંટો વધવાની, તો સેમ આવું થવાનું. પેલો 5 લીટર ભરવાનો મિનિટમાં અને નીચેવાળો નળ ખાલી કરી દેવાનો, તો 3 ખાલી થઈ જાય, તો વધુ 2, તો બસ સેમ જ કરવાનું. તો અહીંયા શું આવશે? 75/2. હવે 35 દુ 70 અને એના ઉપર 2.5, તો 37.5 જવાબ આવવાનો. આવું કરી શકો ને તો બેસ્ટ. ના થતું હોય તો સાદામાં સાદું આ તો 6 જ તમારી જોડે, 75/2. તો 2 3 6 15, 2 7 14, 1 વધ્યું 10, વિધિ લઈ લો તો અહીંયા પોઈન્ટ, તો 37.5. ક્લિયર? એટલે 2 5 10 એમ. રાઈટ? ઓકે, ચલો નેક્સ્ટ. એ અને બી નળ 10-15 મિનિટમાં ટાંકી ભરવાના. જ્યારે સી ખાલી કરવાનો, તો કંઈ વાંધો નહીં. આ એ નળ, આ બી નળ, આ સી નળ, આ 10, આ 15, આ 30માં ખાલી કરવાનું. તો 30 લસા આવશે, તો 10 એ 3, 15 એ 2, 30 એ 1, પણ આ ખાલી કરવાનો, તો કેટલું વધવાનું? 4. તો સિમ્પલ શું કરો તમે? 30/4. તો આવું થાય તો બેસ ના. 30/2 તો 15, અને 15/2 તો 7.5 જવાબ આવવાનો. ના થાય તો કંઈ વાંધો નહીં. 4 7 ચોકુ 28, 2 4 25, તો જવાબ આવ્યો 7.5 મિનિટ. રાઈટ? ચલો, જો ધીમે ધીમે દાખલાનું લેવલ વધતું જશે. આપણે ABC કેટેગરી સુધી જવાનું. તમને કોઈ બી પ્રકારનો ડાઉટ હોય ને તો પૂછતા રહેજો કે સાહેબ આમાં આને સી કેટેગરી કહેવાય, બી કેટેગરી કહેવાય, શું કહેવાય એમ. એ અને સી નળ, જો અહીંયા એ સી આપ્યું, 12-15માં ટાંકી ભરવાના અને બી 30માં ખાલી કરવાનો, તો કંઈ વાંધો, આ રીતે મૂકજો, ACB. તો ACB થઈ ગયું ને, એન્ટી કરપ્શન બોલ્યો. 15 અને 30. ચલો 30નો ઘડિયો બોલો, તો 60. 15માં 30 થાય, 12માં નહીં આવે, તો 60 લીટરની ટાંકી થાય. તો 12 × 5 = 60, 15 ચોકુ 60, 30 દુ 60. હવે સી ખાલી કરવાનો ને, તો 5 × 4 9, 9માંથી 2 જાય તો 7. તો સિમ્પલ તમારું શું કરવાનું? 60/7. 7 8 56, 4 વધ્યા, 7 5 35, તો જવાબ આવવાનો 8.5. ચલો તમને એમ હજુ આગળ આપ્યું હોય તો શું કરો? તો જુઓ, 60/7, 7 8 56, 4 0, 7 5 35, 5. હવે અહીંયા પોઈન્ટ 0 મૂકો, પોઈન્ટ નહીં, 70 70 49, તો વધારે આગળ જઈએ તો 8.57 થાય. ઓકે, ચલો 7મો દાખલો ગણીએ. એ 7 મિનિટમાં ભરવાનો અને તળિયે જો આવા સમજો, આ દાખલો ખાસ સમજો. જો કે મેં સમજાવ્યું હતું જૂનામાં. હવે જુઓ, લીકેજનો મતલબ થાય નીચે એક નળ લાગી દીધું એવું કહેવાય. તો એ નળ 7 મિનિટમાં ટાંકી ભરવાનો. હવે નીચે લીકેજ હોય ને, તમે ઉપરનો નળે ચાલુ કરો અને નીચેનો લીકેજવાળો નળે ચાલુ કરો, તો બંને નળ ચાલુ હોય તો ટાંકી ભરાતા 1 મિનિટ વધુ લાગવાની. તો આખી ટાંકી ભરેલી હોય તો લીકેજથી ખાલી થતાં કેટલો સમય? તો જો આમાં આ રીતે થાય સમજ આની. આને કહી દો તમે એ નળ ભરવાવાળો, આ લીકેજ ખાલી કરવાવાળો. અને જો બંને ચાલુ કરો તમે તો એને 7 મિનિટ લાગવાનું, બંને ચાલુ કરો તો 1 મિનિટ વધુ લાગવાનું, 8. તો આમ લસા લો, 7 8 56. તો 7 ગુણ્યા કેટલા કરો? 8. દેખાય તમને? ઓકે, 8 ગુણ્યા કેટલા કરો? 7. હવે જો આ રીતે થાય. એ નળ 8 લીટર ભરવાનો 1 મિનિટમાં, બંને ચાલુ કરો તો 7 લીટર જ ભરાવાનું. તો અહીંયા શું થાય? -1 થાય, ખાલી કરવાનું. હવે વિચારો, 56/8 કરો તો 7 મળવાનું, 56/7 કરો તો 8 મળવાનું. તો સિમ્પલ 56/1 કરો તો અહીંયા આપણને જવાબ મળી જવાનો 56 મિનિટ. અમુક વાર ગુણાકાર કરો, ભાગાકાર કરો,
દર વખતે એવા સ્ટેપ ના હોય, અમુક વાર એમ જ સમજાઈ જાય કે હા બરાબર છે. સમજાયું આખું? ઓકે, તો બીજા આગળ દાખલા ગણીએ સમજાશે. ઓકે, તો 56 જવાબ આવશે. તો આનો મતલબ શું થયો? આખી ટાંકી આ 7 મિનિટમાં ભરવાનો. ટાંકી ભરેલી હોય ને તો આ 56 મિનિટમાં ખાલી કરવાનો, અને બંને ચાલુ કરો ને તો 8. જો આપણે ઊંધું ગણીએ, આ ભરવાવાળો, આ ખાલી કરવાવાળો, આ 7માં ભરવાનો, આ 56માં ખાલી કરવાનો, તો લસા 56 જ થવાનો. ઓકે, હવે અહીંયા શું થાય? 7 8 56 થાય, 56 1 56 થાય, પણ ખાલી કરવાનું, તો આ શું આવી ગયું? 7 આવી ગયું. મળી ગયું. હવે તમે બંને ચાલુ કરો તો 56 ભાગ્યા 7, તો જવાબ કેટલો આવવાનો? 8 આવી ગયું. 8 કરવાનું. સિમ્પલ. ઓકે, ચાલો. જો આજે લગભગ 2 કલાક થઈ ગયા અમારું ઉભા રહેવાના, તો પગ થોડોક પેઇન કરવા લાગ્યો. કંઈ વાંધો નહીં, ગણો. એ અને બી નળ 15 તથા 25 મિનિટમાં ટાંકી ભરવાના. જો બંને નળ એક સાથે 3 મિનિટ, હવે જો ધીમે ધીમે 3 મિનિટ શરૂ રાખ્યા બાદ બી નળ બંધ કરવામાં આવે તો ટાંકી ભરતા કેટલો સમય? તમે ગણો. પોઝ કરીને હું ગણું છું. મને તો જો આ એ નળ, આ બી નળ. જો પરીક્ષામાં આટલું શાંતિથી નથી કરવાનું, એ તો ફટાફટ થઈ જશે, પણ પ્રેક્ટિસ કરશો તો પછી પરીક્ષામાં ફટફટ થવાનું. આ બધું એ બી ના મૂકવાનું છે એમાં, મનમાં જ થઈ જવાનું ડાયરેક્ટ. આમાં શું થાય મનમાં? તો 75 લસા આવવાનો. તો અહીંયા 15 5 75, 25 તારી 75. હવે બંને ભરવાવાળા નળ, તો 8 થઈ ગયું. હવે 6. પહેલું સ્ટેપ શું થાય? તો બંને નળ 3 મિનિટ ચાલુ રાખ્યા. હવે બંને નળ 1 મિનિટમાં 8 8 ભરવાના, તો 3 મિનિટમાં કેટલું ભરવાના? 24 લીટર ભરવાના. ચાલો, હવે બંને નળમાં 24 લીટર ભરાઈ ગયું. હવે બી નળ બંધ કર્યો, તો બી નળ એટલે આ નળ બંધ કર્યો. તો એ એકલો ભરવાનો, 5 મિનિટ ભરવાનો, 5 લીટર ભરવાનો. પણ 6 કેટલું? 75. ભરાઈ ગયું કેટલું? 24. આપણી આવી ટાંકી હોય ને આખી, તો આખી ટાંકી કેટલી છે? 75ની. પણ આ બંને નળે કેટલું ભર્યું? 24 લીટર ભર્યું. તો આ 24 હોય તો આ કેટલું બાકી રહ્યું? તો સિમ્પલ. હવે જો આ રીતે કરજો. 75માંથી 25 જાય તો 50 વધ્યા ને, પણ એક એમાં લઈ લો તો 51 જવાબ આવવાનો. મતલબ 51 જવાબ નહીં આવે, 51 લીટર વધ્યું. હવે 51 કોણ ભરવાનું? તો પેલો એકલો ભરવાનો, 5 લીટર. તો સિમ્પલ. 5 1 0, તો 10 5 તો 10.2 જવાબ આવવાનો. ઓકે, સિમ્પલ એકદમ. તો જુઓ, આટલું ભરાતા કેટલો ટાઈમ લાગ્યો બંને? 3 મિનિટ. પેલા એકલાના આટલામાં કેટલો લાગવાનો? 10.2. હવે પૂછ્યું છે શું તમને એ ધ્યાન રાખજો. હવે કેટલો ટાઈમ લાગવાનો? તો 10.2. ઓકે, પણ જો તમને એવું કીધું ને કુલ કેટલો સમય લાગવાનો, તો 10.2 અને 3 13.2 આવવાનું. રાઈટ. ચાલો, એક્સ અને વાય અનુક્રમે 12 16 મિનિટમાં, જો બંને નળ 4 મિનિટ ચાલુ રાખ્યા બાદ એક્સ નળ બંધ કરવામાં આવે તો કંઈ વાંધો નહીં. એક્સ થઈ ગયો, કયો એક્સ થઈ ગયું ભાઈ? આ એક્સ થઈ ગયું, આ ગમે તે નામ આપ્યું હોય. આ 12 મિનિટ, આ 16 મિનિટ. લસા શું થશે? 16 2 32, 16 3 48, તો 12 6 48, 16 3 48. બંને ભેગા કરો તો 7, 48 લીટર ટાંકો થયો. હવે બંને નળ 4 મિનિટ ચાલુ રાખ્યા, તો પહેલું કરો 7 લીટર ભરાય 4 મિનિટ સુધી, તો 7 ચોકુ 28, તો 48માંથી 28 લીટર ભરાઈ ગયું, તો વધ્યું કેટલું? 20. અને કયો નળ બંધ કર્યો? તો આ નળ બંધ કર્યો. તો સિમ્પલ તમે શું કરો? 20 ભાગ્યા 3, તો 3 6 18, 2 0, 3 6 18, તો 6.6 જવાબ આવશે. રાઈટ એકદમ. તમે એનાથી આગળ વધતા જાઓ. 6.6 પછી શું આવવાનું એના લઈને? ઓકે ઓકે, કુલ પૂછો કુલ, તો કુલ કેટલું થાય? 10.6 થવાનું. ઓકે, ચાલો. ઓકે, ચાલો. એ અને બી નળ 15-25 મિનિટ ટાંકી ભરે છે,
જો ફક્ત એ નળ 3 મિનિટ, જો મોઢે મોઢે ટ્રાય કરીએ આપણે 15 25 તો 75 લસા આવવાનો. ઓકે, તો એમાં 15 5 75, 25 તરી 75. હવે એ નળ 3 મિનિટ ચાલુ રાખ્યો તો એમાં 5 આવવાનું, તો 5 તરી 15, 15 લીટર ભરાઈ ગયું. 75માંથી 15 બાદ કેટલું વધ્યું? 60. 60માં બંને આવી ગયા તો 60 ભાગ્યા 8, તો 8 7 પોઈન્ટ સમથિંગ, તો 7 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે ને. બધું મોડે થઈ જાય, પણ ગણવાનું આ રીતે, શરૂઆત એ રીતે કરવાની, તમારું લેવલ સમજે. તો ભાઈ આ 15 આવ્યું, આ 25 આવ્યું, લસા આવવાનો 75, તો 15 5 75, 25 તરી 75, 8. હવે ફક્ત એ નળની વાત કરી તો એ નળ કેટલું ભરવાનું? 5 લીટર ભરવાનું, તો 5 લીટર 3 મિનિટ સુધી ભર્યું તો 15 લીટર ભરાઈ ગયું. હવે 75માંથી 15 ભરાય તો કેટલું વધવાનું? 60 વધવાનું. તો 60 કોણ ભરવાનું? તો બંને જોડાઈ ગયા, તો 60 ભાગ્યા 8, 8 સત્તા 56, 8 પંચા 40, તો 7.5 જવાબ આવવાનો. તો ટાંકી ભરાતા હવે કેટલો સમય લાગશે? 7.5. કુલ કેટલો સમય લાગવાનો? 10.5. ઓકે, ચલો ચલો ચલો. મારા માટે દુનિયાની સૌથી વર્સ્ટ ફિલિંગ હોય ને, ઘણી બધી હોય, પણ આ કેમેરા સામે એકલા બોલ બોલ કરવું. પણ કંઈ વાંધો નહીં, આવું કરવાનું જ છે તો શું કરીશું. એ અને બી નળ અનુક્રમે 20 તથા 30 મિનિટમાં ટાંકી ભરવાના. જો ફક્ત બી નળ 4 મિનિટ ચાલુ રાખ્યા બાદ તેની સાથે હવે તો એનું એ જ થયું. જો આમાં ફટાફટ કરી નાખો. આ 20 થયું, આ 30 થયું, આ એ થઈ ગયું, આ બી થઈ ગયું, લસા આવવાનો 60, તો 20 તરી 60, 30 દુ 60, ભેગું કરો તો 5. હવે બી નળ 2 લીટર ભરવાનો, 4 મિનિટ સુધી ભરવાનો, તો કેટલું ભરાઈ ગયું? 8. 60માંથી 8 જાય તો કેટલું વધ્યું? 52. તેની સાથે એ નળ જોડાય તો ટોટલ કેટલું થવાનું? 5. તો 5 એકા 5, પેલું 10, 5 ચોકું 20, તો 10.4. તો ટાંકી ભરતા કેટલો સમય? હવે જો આમાં આપ્યું નથી બધું, કુલ કેટલો સમય લાગવાનો કે હવે કેટલો સમય લાગવાનો, તો ઓપ્શન પર જોવાનું. ઓપ્શનમાં 10.4 આપ્યું હોય તો 10.4 સાચું, અથવા 10.4 ના આપ્યું હોય પણ 12.4 આપ્યું હતું ને તો 14.4 આપ્યું તો 14 સાચું. પણ જો બંને જોડે આપ્યા તો આવો પ્રશ્ન ખોટો પડવાની શક્યતા વધી જાય. ઓકે, ચાલો નેક્સ્ટ ગણીએ. હા ચાલો, હવે થોડું લેવલ વધ્યું. હા, એક પંપ 20 કલાકમાં ટાંકી ભરી શકે છે. હવે ટાંકીમાં તિરાડના લીધે, હવે જો આમાં લસા કેવી રીતે લેશો તો જોઈએ. તો આ તિરાડને લીધે આખી ટાંકી કેટલા કલાકમાં ખાલી થઈ જશે? તો જુઓ, એક પંપ, તો પંપને કહી દઈએ આપણે લોકો એ, 20 કલાકમાં ટાંકી ભરે. હવે તિરાડને કહી દઈએ ટી, ટાંકને લીધે ટાંકી ભરવામાં 43 કલાક વધારે લાગે. તો જુઓ એ પ્લસ ટી ભરવામાં 43, ટોટલ 43 કલાક વધુ લાગે છે એવું નથી કીધું, 43 કલાક લાગે તો અહીંયા આવી જવાનું 43. તો હમણાં કર્યું તેવું. હવે જો લસા કેવી રીતે લો તો કશું વાંધો નહીં. આમાં 43 ગુણ્યા, જ્યારે આ ટાઈપના આંકડા આપેલા હોય ને તો એમાં ગુણાકાર જ થવાનો. અવિભાજ્ય સંખ્યાઓ હોય તો ગુણાકાર થઈ જાય. તો 43 ગુણ્યા 2 કેટલા થાય? તો 86 થાય. તો 860 તમારું લીટરની ટાંકી થઈ. હવે 20 ગુણ્યા કેટલા કરો તો 43 જ થાય, અને 43 ગુણ્યા કેટલા કરો તો 20 જ થાય. તો બધું ભેગું કરો તો આવું થશે ને. 43 ગુણ્યા કેટલા કરો 20 થવાનું. હવે જુઓ, આ તો ખાલી કરવાનું છે ને, તો 43માંથી કેટલા થાય તો 23 આવવાનું. હા, હવે જુઓ આખી ટાંકી કેટલા કલાકમાં ખાલી થાય? તો ફરીથી 860 ભાગ્યા 43 કરો તો 20 જ મળવાનું. 860 ભાગ્યા 20 કરો તો 43 જ મળવાનું. તો સિમ્પલ, આપણા ટી નળ કેટલા ટાઈમમાં ખાલી કરવાનો? તો 860 ભાગ્યા 23. તો 860 ભાગ્યા 23. જો અમુક વાર કેવું થાય, દાખલો દેખાય અઘરા ટાઈપનો, ડી કેટેગરી જેવો, પણ જેટલું તમે પ્રેક્ટિસ કરેલી હશે ને એમ એ તરત સમજાઈ જવાનું, કારણ કે ઓપ્શન એ રીતે આપ્યા છે એટલા માટે. ઓકે, ચલો. 3-4 જ ગણી હો દાખલા, કારણ કે મને ઉભા રહેવામાં થોડી તકલીફ પડે છે. એટલે જો કોઈ મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો અહીંયા સુધી પહોંચ્યા હોય પાછા,
તો મારું 4-4.5 મહિના પહેલાં ઓપરેશન કરાયેલું પગનું, અને જેટલું વર્ષ થતું હોય ને, મતલબ વાગ્યુંમાં સૌથી ખરાબ શું વાગતું હોય તે મને વાગ્યું. એમાં એક કયો ભાગ હતો જેમાં બહુ ધ્યાન રાખવું પડે, તો આર્ચવાળો ભાગ પગમાં, તો એ મારો ભાગ થઈ ગયો. તો એના કારણે થોડોક સમય લંબાઈ ગયો છે. તો અને હું બહુ ધ્યાન રાખું છું આ બાબતને લઈને, છતાં આવું વિડીયો બનાવવો પડે એવા હતા. તો મેં કીધું ચલો બનાવીએ, વાંધો નહીં. આમ બી મારે ભણાવવામાં 4.5 મહિના જેવો ટાઈમ થઈ ગયો હતો. તો એના કારણે હું ચાલુ કર્યું ભણાવવાનું, પણ મને ઊભા રહેવામાં થોડો ટાઈમ, બૂટ બી થોડા અલગ ટાઈપના પહેરવા પડતા હોય છે મારે. તો કલાક ઊભો રહું ને એટલે તો હદ થઈ જાય છે એમ. તો હું મેક્સિમમ ટ્રાય કરું છું. મને આજે તો પેલો વિડીયો બનાવવામાં પાછું વધારે ટાઈમ લાગી ગયો. ઓકે, ચાલો વાંધો નહીં. હવે જો તેલની એક ટાંકી, તો કંઈ વાંધો નહીં. તેલની ટાંકી જ એક નાનો અને મોટો એમ 2 નળ બેસાડ્યા. મોટા નળને એ કહી દો 5 કલાક, નાના નળમાં 2 જો ચાલુ કરવામાં આવે ટાંકી વડે. જો સિમ્પલ એ જ છે. ઓપ્શન આપ થોડું વિચિત્ર લાગવાનું. તો મોટો નળ એ થઈ ગયો, નાનો નળ બી થઈ ગયો. મોટા નળને કેટલો ટાઈમ લાગવાનો? 10. અને નાના નળને કેટલો? 5 કલાક. તો લસા કેટલો આવવાનો? 10 આવવાનો. તો 10 એ 1, 5 એ 2, તો આ 3 થવાનું. હવે જો શું કીધું, બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો શું આવવાનું? તો 10/3 આવવાનું. પણ આને કેવી રીતે લખાય? તો જુઓ, આને કહેવાય અપૂર્ણાંક. તો અપૂર્ણાંકને તમારે લઈ જવું છે મિશ્ર અપૂર્ણાંકમાં. તો એના માટે શું કરો? તો 3નો ઘોડિયો બોલો. 3 3 9, તો 10માંથી 9 આવી ગયા, તો વધ્યા કેટલા? 1. તો આને કહેવાય જવાબ. ઓકે, જો બંને નળ એક સાથે ચાલુ ટાંકી કેટલામાં? તો આટલા સમયમાં ભરાય. ઓપ્શન ક્યાં છે? હા, તો જો અહીંયા આ તો ના નીકળી જાય, અમુક વાર ભૂલ થઈ જવાની, ઊંધું થઈ જવું એમ. આ બી નહીં આવવાનું, આ બી નહીં આવવાનું. તો જવાબ આવશે 3 કલાક 20 મિનિટ. હવે જો સમજો, આ 3 કલાક થયા ને, આને કહેવાય 3 કલાક. આને બી કલાક જ કહેવાય, 1/3 કલાક. 1/3 કલાક એટલે, તો જો તમે સ્ટેપ મૂકો, જો 1 કલાકે 60 મિનિટ થતી હોય તો 1/3 કલાકે કેટલી મિનિટ થાય? તો સિમ્પલ 60 ગુણ્યા 1/3, તો 20 મિનિટ થઈ ગયું. તો આ રીતે હતું. મતલબ આમાં તમારું નળ ટાંકી પૂછી લીધું, અને સાથે સાથે તમારું જે સાદું રૂપની સમજ, કેલ્ક્યુલેશનની સમજ એ પૂછી લીધું. સિમ્પલ. દાખલા તરીકે સિમ્પલ છે ને, કલાકનો ત્રીજો ભાગ કરો તો કલાક એટલે 60, તો એનો ત્રીજો ભાગ 20 મિનિટ થાય. ઓકે, ચાલો એક જ દાખલો ગણીએ. એક પાઇપ 6 કલાકમાં એક ટાંકી પૂર્ણ કરે છે, પરંતુ લીકેજના કારણે 8 કલાક થાય, તો એનું એ જ ગાય નાખું. એ થઈ ગયું, આ લીકેજ થઈ ગયું. 6 કલાકમાં ભરવાની. પણ જો બંને ચાલુ હોય તો કેટલો ટાઈમ લાગવાનો? 8 કલાક લાગવાના. તો લસા આવવાનો 8 તારી 24, તો 6 એ 4, 8 તારી 24. તો અહીંયા શું કરો? -1 કરો તો જ 3 થવાનું. તો અહીંયા 24 જવાબ આવવાનો. સિમ્પલ. ઓકે, ચલો હજુ એક ગણીએ. ઓકે, પાઇપ એ કલાકમાં ટેન્ક ભરી શકે છે, પાઇપ બી 10 કલાકમાં, અને પાઇપ સી 30 કલાકમાં. બધી પાઇપો જો આ તમે ગણિત નાખશો બરાબર. 5, 10, 30 આ બધા પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે, બધા પરીક્ષામાં પૂછાયેલા મોકલ્યા તમને. તો લસા આવવાનો 30, તો 5 6 30, 30 તો 1 આવવાનું, 6 3 9 10, તો જવાબ આવવાનો 3. ઓકે, 30/10. ઓકે, નેક્સ્ટ. આ સહન કરીને ઊભો રહું છું. એમ થાય આપણે એક દાખલો ગણી નાખું. 2 પાઇપ એક ટાંકીના અનુક્રમે 10 કલાક ને 12 કલાક. ઓકે, અને ત્રીજો 20 કલાકમાં ખાલી કરવાનો. તો ત્રણેય પાઇપ એક સાથે ખોલવામાં આવે તો કંઈ વાંધો નહીં. આ 10માં ભરવાનો, આ 12માં ભરવાનો, અને ત્રીજો 20માં ખાલી કરવાનો. તો કંઈ વાંધો નહીં. લસા આવવાનો 60, 10 એ 6, 12 × 5 = 60, 20 × 4 = 60. આ ખાલી કરવાનો. તો 6 ને 5 11, 11માંથી 4 જાય તો 7 આવવાનું. તો જવાબ આવશે તમારો 60/7.
આવજો 60 ભાગ્યા 7 આવ્યું તો શું થવાનું આમાંથી જો સમજો 6 7 અઠ્ઠા 56 7 અઠ્ઠા 56 4 તો 7 પંચા 35 તો 8.5 હવે 8 કલાક નહીં 7 કલાક 30 મિનિટ નહીં 8 કલાક 30 મિનિટ આવજો 8.5 આવ્યું ને 0.5 નો મતલબ થાય અડધું હવે 1 કલાક એટલે 60 તો અડધો કલાક એટલે 30 તો અહીંયા જવાબ આવશે 8 કલાક 30 મિનિટ રાઈટ ચાલો ઓકે જો આમ જોવા જો ને તમે આ દાખલામાં ક્યાં ગયું આમ જોવા જઈએ તો જો પોઈન્ટમાં કરવા જઈએ ને આપણે તો કેટલું હતું આમાં 56 ભાગ્યા 7 હતું ને તો 7 અઠ્ઠા 56 અરે 60 ભાગ્યા 7 હતું ને 7 અઠ્ઠા 56 4 વધ્યો તો 4 એટલે 7 પંચા 35 હજુ 5 વધ્યા તો 7 પંચા 8.57 થાય તો આમ જોવા જઈએ ને તો જવાબ આવશે અહીંયા 1 પણ નહીં હો એક્યુરેટ જોઈએ તો કારણ કે અહીંયા આપી જ દીધું તમને 8 કલાકના 30 મિનિટ તો અહીંયા સાચો જવાબ આવશે 1 પણ નહીં હો આ ક્લિયર કરજો કારણ કે આમાં થાય શું તમે કરો 60 ભાગ્યા 7 તો 7 અઠ્ઠા 56 4 વધ્યો 0 તો અહીંયા પોઈન્ટ મૂકો તો 7 પંચા 35 હજુ 5 વધ્યો 0 તો 70 49 હવે 8.57 થયું 0.57 એટલે તો મિનિટ વધી ગઈ તો આ નહીં 1 પણ નહીં જવાબ આવશે ક્લિયર કરજો ચાલો એક ટાંકીના હા જો કે મેં ક્લિપ નાની નાની ઇન્સ્ટા પર ક્લિપ બનાવું છું ને તો એમાં બધા દાખલા મૂકેલા જ છે મેં એક ટાંકીનો 2/5 ભાગ પાણીથી ભરેલો છે સમજવાળો દાખલો છે જો 36 લીટર પાણી બહાર કાઢવામાં આવે ત્યારે તે ખાલી થઈ શકે છે તો ટાંકીની ક્ષમતા કેટલી એવું સમજો આખો દાખલો સમજો આ તમને એક ટાંકી આપી દીધી જો એક ટાંકી આપી દીધી હવે ટાંકીનો 2/5 ભાગ એનો મતલબ શું થાય તમારે ટાંકીના છે ને 5 ભાગ પાડવાના કેવી રીતે ખબર પડ્યું 5 નીચે લખ્યા 2/5 નો મતલબ 5 ભાગ પાડવાના તો 1 2 3 5 થઈ ગયા હવે એમાંથી 2 ભાગ ભરેલા એ ભાગ ભર્યા હવે આટલું ભરેલું જ પાણી હવે એમાંથી તમે 36 લીટર પાણી કાઢો ને તો ટાંકી ખાલી થઈ જાય એનો મતલબ શું થાય આ 2 ભાગ છે ને એ 36 લીટર હોય સિમ્પલ એકદમ 2 ભાગ 36 લીટર હોય હવે 2 36 હોય તો 1 18 થાય 18 દુ 36 હવે 1 18 હોય તો આખી ટાંકી કેટલી છે 5 તો સિમ્પલ તમે શું કરો 18 ગુણ્યા 5 તો 18 પંચા 90 તો આખી ટાંકી 90ની હોય પહેલો જ ઓપ્શન ક્લિયર સમજાઈ ગયું આખું આખી ટાંકીનો 2/5 ભાગ ભરેલો હવે એમાંથી 36 લીટર કાઢી નાખ્યું તો આખી ટાંકી ખાલી થઈ ગઈ તો 36 લીટર ભરેલું એટલું જ નીકળ્યું હોય તો 2 ભાગ ભરેલો તો 2 બરાબર 36 તો 1 બરાબર 18 તો 5 બરાબર 18 ગુણ્યા 5 90 થાય ઓકે બહુ મસ્ત દાખલો હતા ચાલો નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી તો જો એક કામ કરીએ હવે મારું પૂરતને આવડતું નથી તો આટલું રાખીએ અને બીજા આપણે કાલે આજે મારો થોડોક સમય પેલામાં જતો રહ્યો ને એ પાછો સક્સેસ ના ગયું એટલે તકલીફ પડી પણ કાલે આપણે છે લગભગ કલાક આનો આજ ટોટલ 56-57 દાખલા છે તો આપણે કેટલા જોયા 18 જેવા જોયા તો બીજા કેટલા 39-40 દાખલા વધ્યા તો એ આપણે કાલે આખા 40 દાખલા પૂરા કરી દઈશું બરાબર ચાલો મળીએ